ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં દઈશું. તો આપણે અત્યારમાં જાગી ગયા છીએ અને બધાને પહેલાં તો હર હર મહાદેવ. તો આ ત્રીજો દિવસ છે. ત્રીજા દિવસથી સતત વરસાદ પડે છે. ઘડી બગડી કદાચ બંધ રહેતો હોય, અત્યારે પણ ફૂલ વરસાદ ચાલુ છે. અને આપણે જવાનું છે અત્યારે શંકર મંદિર પૂજા કરવા. તો બધાને શુભ સવાર અને આપણા વિલોગમાં બધાનું સ્વાગત છે. તો આપણે જઈએ છીએ પૂજા કરવા. અને વરસાદ તમારે કેવો છે તે કોમેન્ટમાં જણાવજો. વિલોગમાં બન્યા રહીજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય. અત્યારે હાવણ આપણે આવી ગયા છીએ મોહનભાઈ બે આને થોડું પેકિંગ કરી નાખ્યું વરસાદ આવે એટલે હાવણમાં ફૂલ પાણી જાય અત્યારે જાય હો, પણ પાણી આમ જો આમ જો અને પેલા હે ને આ કણે બેઠો પુલ હતો તારે છે ને નીકળી જ ન શકાય, પાણી આવે ને હાવણમાં પુલમાંથી થઈને પાણી જતું. બેઠો પુલ હતો ને બેઠો પુલ હતો ને તારે આ કણે પાણી નીકળતું આવતું હતું કે વાહન વ્યવહાર બંધ થઈ જતો હતો. પછી આ પુલ બની ગયો એટલે અત્યારે બધા જઈએ કે અને મોટો પુલ બન્યો હે, વાહન ને વાયલું જાય એવું. અને આ બધું પાણી અમારી ગામના સીમમાંથી જાય પણ અમારા ગામના તળાવમાં ના આવતું. અને આ બધું પાણી ટુવન ડેમમાં જાય. હાલો અહીં આવી તળાવ બાજુ જાવી છે, તો તળાવનો દેખાડશું હમણાં. હાલો બન્યા રહીજો. આ બાજુ આ જાય આ બધું પાણી દેખાય. વાડીમાં આનો પાણી નીકળ્યું છે. છોકરા પણ જોવા આવ્યા છે દેખાય. બધા ખેતરોમાં બધા અત્યારે પાણી ભરી ગયા છે. આ પાણી જો તમે આ રોડ ને અડી પાણી જાય છે. કેટલું પાણી અને તલાવડું જો તલાવડું ભરાઈ ગયું, જો પાણી આવી. તો હાલો આવ્યા જાવી તળાવ બાજુ જાવી હી, તો વિલોગમાં બન્યા રહેજો. પાછળ ખાલી હતું અને 2 દિવસમાં એટલું આપણે ભરી દીધું હતું. પાણીની આવક થોડીક ઓછી છે પણ અત્યારે 2 દિવસ સારો વરસાદ પડ્યો ને એના કારણે આ બધું તળાવ ભરી ગયો. ઘણા વર્ષોથી આટલું તળાવ ભરાણું નથી. આટલું તળાવ ભરી ગયું એટલે અમારા ગામમાં બધા રાજી થઈ જાય છે. ભાઈ એકદમ નીચેથી બધાને તળાવ બતાવી દે. વાડી પર જાવી. વાડીવાળા માર્ગમાં પાણી ઘણું આવી ગયું અત્યારે તો હા ઓછું કહેવાય. હું ખબર ભેંસ દોરો આવ્યો ને તારા કડું બડું કંઈ દેખાતું નહીં, એટલું પાણી ચાલ્યું જતું હતું. ભીષણમાં થોડું ઓછું રહે એટલું પાણી જતું હોય. આમ તો કપા જો થઈ ગયો, કપા બધા બુડી ગયા આપણે. કપા જો પણ નહીં ગયા બધા. અત્યારે તોય આ વરસાદ રહી ગયો તોય એટલું પાણી જાય છે. અને જો ખેતરોમાં પાણી આવે જો વરસાદ રહી ગયો ને વરસાદ તો એટલું પાણી જાય છે. અને ઝાડ ને એવું બધું જો હુવરાઈ દીધું આખું બધું જો એ ભાઈ હવડે એટલે આવડે ઠોકાત આપણે. હા હું આ કણે અત્યારે ગદરું હોય ને કડું હોય ને એટલે ખબર જ ન પડે. અત્યારે આ ટ્રેક્ટરના ચીલા બે બાજુના વચ્ચે કદમાં આપણે આવી અત્યારે એટલે ખબર જ ન પડે. હવે પોગવાનું વાડી જો આપણી વાડી આવી છે. વાડી આપણે આવી છે જો આજે ઢાળ્યું દેખાય આપણી વાડી. પાણી ઘણું જાય હો વરસાદ રહી ગયો તો. અને જો ઠાડી બેન આવી ગયા છે. ઠાડી બેન આપણે આવી ગયા છે. બીજું ગલુડું આવી. ચલો વાડીએ ભગી જાય.
વાડી પોકી ગયા ને જો આપણી ભેંસ ને આ નાની ભેંસ આ બે પાડીઓ આ જો માંદનું જો કર્યું અને આમાં છે ને આપણે એટલે લોક માર્યો છે આપણી કરા ઠડીને કરવાની ભર્યું ના જો આપણે ગોબરી અને નાનું બદુડો આ નાનું બદુડો તો મિત્રો આપણે જો આમ 2-3 દી છે ને કુવા બાજુ જ્યાં જ નહીં આ કુવે જાવ આટો મારો ના જો કુવાની બધો આટો પડી ગયો હાવ નીમી ગયો અને આ બધું જો કપા પૂછી જવાય છે ને તો આમાં આપણે તો આમાં કાયમ હાલવી છે એટલે વળી આમાં હાલે એવું ન કરતો આમાં ચીટલું ખૂચી જાય આમ પેલા સામાં પાળી ન બાંધીને તો જો નીમો આ બધું જો બીજો કપા થોડા પાળા બાંધી અને બીજાને પાળા બાંધાય ને એટલે નીમો નથી આ ગુવાર તો બધે હાવ નીમી ગયો ગુવાર આમ જો આ ગુવાર માં થોડું ગુવાર છે પણ બધું હુઈ ગયો ના જાહેર બાર બધું જો કપામાં ફાલ ને બધું ફરી ગયું જો ફાલ નકરો હેઠે પડ્યો ત્રીજો બોલ જો અહીં કારે પાણીમાં આવ્યા હતા અહીં ગલકા અને જીસોડાનું હતું એક જીસોડું જેટલું હોય ને થોડા ગલકા ઉતારી લીધા અને જામ જીસોડા ને વેલા અહીંયા આટો મારતા જાય એના પાણી કેટલું ઢીસણ હમાણું પાણી ભર્યું હોય કે વાંહે બધે છટકા વાંહે 2 વીઘામાં આ કઈ હાવ હોય નથી આ અમારી વાડી છે જો વાડીમાં એટલું પાણી બધે પાણી જ છે હો કપ્પામાં જો અત્યારે હેલા જઈ ઓલી કે બીજા જીસોડા છે ને અહીંયા જીસોડા લેતા જ આવી ને પછી જાવી ઘરે હાલો તો પછી મળવી વિલોગમાં મિત્રો આપણે વાડીએ જતા ને વાડીએ ઘરે ભેંસને દોઈને આપણે જો ભેંસને દોઈને વ્યા છીએ અને જો નાસ્તો કરવા માંડ્યા સૂતા નાસ્તો કરી શક્કરપારા ચવાણું એવું ખાવું હું તો આ ભાઈ એક રહી છે હા જરાક ખાય છે ખોખામાં શું ખાઈ કરીને વી આવી છે રાધે રાધે ગોકુળમાં ગોવિંદ રાધે હાલો મથુરામાં મોરલી વાગે શ્રી ગોકુળમાં ગોવિંદ રાધે એ હાલો રાધે 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 ગોકુળમાં ગોવિંદ રાધે એ હાલો મથુરામાં મોરલી વાગે શ્રી ગોકુળમાં ગોવિંદ રાધે 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 તલાવડીમાં જો વધાવા આવ્યા હતા તલાવડી વધાઈને હાઈક્યો કર્યો ને અગરબત્તી ખોડી છે તલાવડી છેલ્લે બેઠા પાણી આવે તમારે વિડીયોમાં થોડું ઓછું લાગતું છે બાકી ઘણું પાણી જાય છે જો આ આપણે તલાવડીનું પાણી જે જતું હતું ને આપણે બતાવ્યું હતું ને તે બધું પાણી આ જો મારા ખોવાનું જાય છે તો બે ભાઈ વહેલા જઈએ વળો હાલો હા હા જો એટલે પગ ડૂબી જાય છે આજે જો સાંજ પડી જાય અને બધા બેઠા છે બે બહેનો બેઠી છે અને બચ્ચા બાલટી જો રમે છે જો રેવી રમાડે ભાણાને ભાણાનું બાનું એને રમવું લાગે બહાર જો અત્યારમાં ભાઈ ભી રાંધવા માંડ્યા હે રોટલી બની જાય હે શાક ને બાક થઈ જાય એટલે આપણે ખાઈ લેવી હા જો મહારાજ આવી ગયા અત્યારે ઘરે આરતીનો સમય ચાલુ છે એટલે આરતી ચાલુ છે અત્યારે